નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો. તો આજે જોઈશું કે મિત્રો શાક કેવી રીતનું કપાય મિત્રો. તો ફાઇનલી અમારે અત્યારે મિત્રો તેતર કાપે છે. તો જો મિત્રો કે કેવી રીતે કાપે છે મિત્રો. મિત્રો આ છે ને અમારા અરવિંદભાઈ છે મિત્રો. અત્યારે છે ને આ તેતરની મિત્રો છે ને કાપે છે મિત્રો. જો અત્યારે આ તેતર કહેવા માંગે છે મિત્રો. તો ફાઇનલી ના અત્યારે ભીંગડા પડે છે. ને આ મિત્રો અમારે મહેશભાઈ છે એ હતી મિત્રો, એમાં નિમક ભરે છે મિત્રો હેકવા માટે. અમારા ભાઈ છે ને મિત્રો આવી રીતે મિત્રો ભીંગડા પાડે છે. તો ચાલો મિત્રો હવે હું તમને આગળ બતાવું મિત્રો કે અમારા દેશિયાતા શું કરે છે. તો મિત્રો અમારા દેશિયાતા છે ને સાંભળે દેખાશ મિત્રો, કેમ કે અત્યારે કેટલી ઉપજ ને તે એની ધ્યાન રાખે છે મિત્રો. તો ચાલો મિત્રો કે મારા માસા શું કરે છે મિત્રો, તો હું તમને બતાડું. તો મિત્રો આ છે ને મારા માસા છે. આ માસા અહીંયા જો, એ માસા, આ તો અમારા માસા છે મિત્રો. તો અત્યારે મિત્રો લોટલા પકાવે છે મિત્રો. જો મિત્રો, તો મિત્રો વિડીયોમાં બના રહેજો ને એન્ડ સુધી જોજો, મિસ નહીં કરતા. હજી ઘણું બધી હું તમને બધું વિડીયોમાં બતાડા મિત્રો છે ને. હવે આપણે સુરધાને આવી ગયા તો અમારા મહેશભાઈ છે ને બગા મિત્રો હેકે છે ને. તો ચાલો મિત્રો હું દેખાડું. તો મિત્રો છે ને આ બગા કહેવાય મિત્રો. અત્યારે મિત્રો દેતવામાં હેકે છે મિત્રો, એકાઈ જાય ને પછી રાતે મિત્રો ખાય. તો અમારા મહેશભાઈ છે ને અત્યારે હેકવા વહી બસ મિત્રો, કેમ કે લોટલા પાકી ગયા છે ને એટલે ચૂલો ખાલી હોય ને એટલે અમારા મહેશભાઈ હેકવા વહી આવ્યા. એટલે અમારા માસા તો ન આવે, કેમ કે એ તો શાક અમુક કરવા જાય એટલે ન આવે. એટલે અમારે મહેશભાઈ છે ને મિત્રો અહીંયા ચૂલે વહી આવ્યા છે ને. મારા માસે મસાલો બનાવે તો કેવી રીતે બનાવે તો એ જો મિત્રો. તો ચાલો મિત્રો હું તમને દેખાડું. તો આ છે ને મિત્રો મારા માસા છે. અત્યારે દહણ નાખ્યું તો શું કરવા નથી તો મને ખબર નથી. અત્યારે મિત્રો લહણ ગળે મારા માસા. અત્યારે લીંગડીમાં લહણ નાખી દીધું. હવે મિત્રો નિમક નાખ્યો પછી તો શું કરીએ તો મને કંઈ ખ્યાલ નથી મિત્રો. હજી નિમક નાખે, આ લગભગ શાક ખારું કરવાના લાગે મિત્રો, ખ્યાલ નથી મને. હજી નિમક નાખે, હજી મિત્રો નિમક ઠોકે, લગભગ ખારું બનાવવાના લાગે આજે શાક. ફાઇનલી મને તો મિત્રો ખબર નથી, લગભગ તો ખારું જ બનીએ, ખાયા પછી ખબર પડે. તો અત્યારે મિત્રો રીંગણીને લઈ લીધીશ. અત્યારે મિત્રો લહણ વાટે મિત્રો. દરિયા મિત્રો આવી રીતે લહણ વાટવું પડે છે અમારે રીંગણીમાં. મિત્રો વિડીયો જોજો અને વિડીયોમાં બના રહેજો મિત્રો. બિલાવી મિત્રો લહણ અત્યારે વાટે વિડીયો જોજો મિત્રો. વટાઈ જાય પછી શું કરીએ તો મને મિત્રો ખ્યાલ નથી, એટલે વિડીયો જોજો. અમારે મિત્રો સુરદાનમાં છે ને દેતવા ઓલાઈ ગઈ તો અમારો માણસ બગા હેકવાટો શું કરે છે. અમારા માણસ છે ને આ મહેશભાઈ થારી લીધી અત્યારે કૂક મારે જ મિત્રો દેતવામાં. મારા માસા તો હજી મિત્રો લહણ વાટે વટાઈ જાય પછી મસાલો બધો નાખીએ મિત્રો. તો મિત્રો વિડીયો જોજો એન્ડ સુધી, મિસ નહીં કરતા મિત્રો. ફાઇનલી મિત્રો વટાઈ ગયું ને તો હવે અત્યારે તો મસાલો મિત્રો નાખીએ, તો કટ્ટી પ્રકારનો નાખીએ તો ખબર નથી. તો વિડીયોમાં મિત્રો બનાવી જોજો. અત્યારે તો મરચું નાખે છે મિત્રો, પછી તો હું નાખીએ તો કંઈ ખબર નથી મિત્રો. મિત્રો ધાણા જીરું નાખી દીધું. હવે તો હું અડધર લગભગ બાકી રહી ગઈ લાગે. નહીં, હજી મિત્રો ધાણા જીરું જ નાખે મિત્રો. હવે આવી ગઈ હળદર. અત્યારે મિત્રો હળદર નાખે, લગભગ ડબલું પૂરું થઈ ગયું, ડબલામાં નથી એટલે લગભગ તો થઈ રહી અત્યારે મસાલામાં મિત્રો. એને પેક કરી દીધો જ મિત્રો. હવે લીધો કબીલો, એને કૂટીએ મિત્રો. જો આવી રીતે મિત્રો મસાલો બને. મારા માસા છે ને અત્યારે મિત્રો આવી રીતે મસાલો બનાવે છે મિત્રો. રબર મિત્રો ઘૂંટે બની ગયું છે એટલે મસાલો ઢાંકી દીધો. તો અહીંયા તો મિત્રો એને છે ને રીંગણી કહેવા માંગે, તો ઘરે તો
વાટકામાં બીજો મસાલો બનાવે તો મિત્રો દરિયામાં મિત્રો આવી રીતે બનાવે. તો મિત્રો વિડીયો જોજો ને મિસ નહીં કરતા ને વિડીયો બના રહેજો. મારા માસા શાક કાપવા આવી ગયા કે અમારા અરવિંદભાઈ હતા ને મિત્રો એ ભીંગડા પાડી ગયા. તો મારા માસા કેવી રીતે શાક કાપે તો જો મિત્રો છે ને અમારા માસા છે મિત્રો અત્યારે મિત્રો શાક કાપે. તો જો મિત્રો આવી રીતે શાક મિત્રો કાપે છે મિત્રો. ઘરે તો મિત્રો દાંતેડા ને હોય, અત્યારે તો બોટમાં તો મિત્રો આ સરી વગેરે હાલે નહીં. મિત્રો હવે ભૂખું લીધું છે મિત્રો. આવી રીતે શાક કાપે છે મિત્રો. જો અમારા માસા મિત્રો વિડીયોમાં બના રહેજો, એન્ડ સુધી જોજો મિત્રો વિડીયો. આજે અમારા અરવિંદભાઈ શાક પકાવવાનું છે ને એટલે તપેલીમાં તેલ નાખે છે. તો જો મિત્રો ફાઇનલી મિત્રો તેલ નાખે છે મિત્રો. ને અમારે મિત્રો ડુંગળીને કાપી લીધી ને આમાં મિત્રો મસાલો ને છે. અત્યારે અમારે છે ને અરવિંદભાઈ મિત્રો તેલ નાખે કેમ કે આજે એ લોકો શાક પકાવવાના છે એટલે. તો વિડીયોમાં બના રહેજો મિત્રો. મિત્રો છે ને અમારા અરવિંદભાઈ છે ને મિત્રો ટોપીઓ મૂકી દીધું ચૂલામાં. તો જો મિત્રો ફાઇનલી મિત્રો ટોપી જોડાઈ દીધી ચૂલામાં. તો મિત્રો આની અંદર બધો મસાલો ને છે મિત્રો. તો અત્યારે મિત્રો છે ને ડુંગળી નાખે કેમ કે મિત્રો ઘરે તો હલવાઈને હોય શાક પકાવવા માટે. તો અમારે મિત્રો દરિયામાં અહીંયા ટોપલીને હોય. તો અત્યારે ચાલો મિત્રો બીજું વસ્તુ દેખાડું. મિત્રો આ છે ને અમારો શાક ને છે ને મસાલો ને છે ને અમારા અરવિંદભાઈ છે ને મિત્રો અત્યારે ડુંગળી નાખે છે મિત્રો ટોપિયામાં. અત્યારે મિત્રો અમારા ભાઈ છે ને અરવિંદભાઈ મિત્રો સમસી મારે છે મિત્રો કેમ કે ડુંગળી પકાવવી પડે એટલે. તો મિત્રો વિડીયો જોજો ને મિસ નહીં કરતા. આવી રીતે મિત્રો મસાલો એકાશ મિત્રો ડુંગળી એકાઈ જાય ને મિત્રો પછી મિત્રો મસાલો નાખીએ. તો વિડીયોમાં બના રહેજો ને એન્ડ સુધી મિત્રો વિડીયો જોજો મિત્રો. અત્યારે મિત્રો પાકવા દેવું પડે છે અમારે અહીંયા. ઘેરે તો કેમ પકાવતા તો મને ખબર નથી. અત્યારે દરિયા મિત્રો અમારે અરવિંદભાઈ આવી રીતે કાંઈક પકાવે મિત્રો. છે ને મિત્રો મસાલાનો વારો છે મિત્રો. તો ફાઇનલી અરવિંદભાઈ નાખે છે મિત્રો મસાલો. જો મિત્રો અત્યારે હલાવે છે મિત્રો. ઘરે તો મિત્રો ગેસ હોય પણ અહીંયા તો અમારે લાકડા જ હાલે મિત્રો. અહીંયા હું ધવાડા કામ છે અત્યારે હું રડું છું મિત્રો. અરે અમારા અરવિંદભાઈ રડે છે. ફાઇનલી મિત્રો મસાલો નાખી દીધો. તો આવી રીતે હેકાશ મિત્રો જો. તો મિત્રો વિડીયોમાં બના રહેજો મિત્રો. પકી ગયો ને તો શાકનો વારો છે મિત્રો. તો અમારા અરવિંદભાઈ છે ને મિત્રો શાક નાખે છે. જો મિત્રો આવી રીતે શાક નાખે છે મિત્રો. જો મિત્રો અત્યારે તો મિત્રો સમજીએ ફેરવીએ મિત્રો. મિત્રો કંઈક આવી રીતે સમજીએ ફેરવી દો. કેમ કે મિત્રો હવે મારે સમય થઈ ગયો કે મિત્રો આજ પડી ગઈ ને તો સૂર્ય દાદા આથમી ગયા. તો મિત્રો અગરબત્તીનો સમય થઈ ગયો મિત્રો. તો ચાલો મિત્રો મારે જવું છે હવે અગરબત્તી કરવા. તો તમને વિડીયો કેવો ગમ્યો હોય તો લાઈક કરજો ને ફોલો કરજો ને અમારી ચેનલમાં મિત્રો જોડાઈ રહેજો. તેતરનું શાક ખાવા બેસી ગયા. જો મિત્રો આ તેતરનું શાક છે મિત્રો. મિત્રો રાતનું જમવાનું છે અમારું. તો જો મિત્રો આપણે લોટો લઈ લીધો મિત્રો. હવે ફાઇનલી અમે જમી લઈએ મિત્રો.